ચોટીલા ખાતે ડુંગર તળેટીમાં 5મી આરોહણ અવરોહણની ભાઈઓની સ્પર્ધામાં 2022-23નો રેકોર્ડ તૂટ્યો। 2022-23ના 7.45 મિનિટનો રેકોર્ડ તોડીને વડોદરાના યુવાને 7.21 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી। ચોટીલા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે 5મી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં તારીખ 28/12/2024 સવારે 7 કલાકે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકો જુનિયર બહેનો અને ભાઈઓને ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવાઈ હતી। આ સ્પર્ધામાં વિજેતા થયેલા 1 થી 10 સુધીના ભાઈઓ અને બહેનોને શિલ્ડ, રોકડ ઇનામ અને પ્રમાણપત્ર અપાયા હતા। જુનિયર ભાઈઓની સ્પર્ધામાં વડોદરાના આદર્શ હિન્દી વિદ્યાલયના દિવાકર રમા બચ્ચન રાજભરે નવો 7.21 મિનિટમાં આરોહ અવરોહણ પાર કરી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો। 2022-23માં સ્થપાયેલો 7.45 મિનિટનો રેકોર્ડ તૂટ્યો હતો। સ્પર્ધાનું ફ્લેગ ઓફ કલ્પેશ શર્મા, આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચોટીલા ડુંગર ટ્રસ્ટના મહંત, જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ભરતસિંહ ગોહિલ અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપાધ્યાય દ્વારા કરાવાયું હતું। ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ 10 આવનાર સ્પર્ધક પ્રથમ નંબરે દિવાકર રામ બચ્ચન રાજભર 7.21 મિનિટ, દ્વિતીય ગલચર મેહુલ શાર્દુલભાઈ 7.41 મિનિટ, તૃતીય ડાભી આશીષ નરસિંહભાઈ 7.44 મિનિટ, ચતુર્થ રંગપરા રાજુ વિનુભાઈ 7.54 મિનિટ, પાંચમું ધરજીયા હાર્દિક ધીરુભાઈ 8.1 મિનિટ, છઠ્ઠું સરવૈયા કિશન વિજયભાઈ 8.6 મિનિટ, સાતમું પરાલિયા ધાર્મિક વિહાભાઈ 8.8 મિનિટ, આઠમું ડાભી યુવરાજ અરવિંદભાઈ 8.9 મિનિટ, નવમું પરામ ચિરાગ પરમાર ચિરાગ માનસિંહભાઈ 8.10 મિનિટ, 10મા ક્રમે પંચાલા સાહિલ પનસુખભાઈ 8.12 મિનિટ। જુનિયર બહેનોમાં પ્રથમ 10 આવનાર સ્પર્ધક પ્રથમ ક્રમાંકે કટેશિયા અસ્મિતા રમેશભાઈ 9.10 મિનિટ, દ્વિતીય ચૌહાણ હેતલ મનસુખભાઈ 9:50 મિનિટ, તૃતીય ઝાપડિયા સોનલ મુકેશભાઈ 10:07 મિનિટ, ચતુર્થ લાઠિયા રવિના સામતભાઈ 10:09 મિનિટ, પાંચમું જાંબુકિયા રસીલા રણછોડભાઈ 10:19 મિનિટ, છઠ્ઠું રોકિયા જ્યોત્સના રાણાભાઈ 10:28 મિનિટ, સાતમું પરમાર મિત્તલ 10:30 મિનિટ, આઠમું ધોરિયા અક્ષિતા પ્રવીણભાઈ 10:39 મિનિટ, નવમું જીડિયા મનીષા રમણીકભાઈ 10:40 મિનિટ અને 10મા ક્રમે વાટુકિયા જલ્પા ભરતભાઈ 10:47 મિનિટમાં પૂર્ણ કરી હતી। TV18 ન્યૂઝ ચોટીલા।